હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ કુકરમાં માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવો સુપર ટેસ્ટી વેજીટેબલ પુલાવ। કોઈ પણ સ્પેશિયલ મસાલાનો ઉપયોગ કર્યા વગર ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલા એડ કરીને આજે આપણે આ પુલાવ બનાવીશું। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો વેજીટેબલ પુલાવ બનાવવા માટે આપણે એક બાઉલ રાઈસ લીધેલા છે અને વેજીટેબલમાં આપણે એક ઝીણું સમારેલું કેપ્સિકમ, થોડા લીલા વટાણા, 3 ટામેટાં લીધેલા છે કટ કરીને, એક મીડિયમ સાઇઝનું ગાજર છે તેને પણ આપણે આ રીતે કટ કરી લીધેલું છે, એક નાનું બટાકું અને 3 થી 4 આપણે કાંદા લીધેલા છે। પુલાવનો વઘાર કરવા માટે મસાલા લીધેલા છે। તો આપણે પુલાવ બનાવવા માટે બધા જ વેજીટેબલને કટ કરી લીધેલા છે, પણ કાંદા અને બટાકા હજુ બાકી છે। તો સૌથી પહેલાં તો આપણે કાંદા અને બટાકાને કટ કરી લઈએ। વેજીટેબલ પુલાવમાં વેજીટેબલનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો, અથવા તો જે વેજીટેબલ તમને પસંદ ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે બટાકાની છાલ કાઢી લીધી છે અને આ રીતે આપણે કાંદાની છાલ પણ કાઢી લઈએ। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો કાંદાને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું। કાંદાને આપણે એકદમ નાના ટુકડા નથી કરવાના, અને જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે આપણે આ રીતે બટાકાને પણ કટ કરી લઈએ। આ વેજીટેબલ પુલાવ કુકરમાં માત્ર 10 જ મિનિટમાં બની જાય છે। એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે। તો હવે આપણે બટાકાને વોશ કરી લઈએ અને હવે પુલાવનો વઘાર કરવા માટે કુકરમાં આપણે 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી ઘી એડ કરીશું। 1 ચમચી જેટલું ઘી એડ કરવાથી પુલાવમાં એકદમ સરસ શાઇનિંગ આવે છે। અને હવે ખડા મસાલામાં આપણે 1 સૂકું લાલ મરચું, 1 તજનો ટુકડો, 7 થી 8 મીઠા લીમડાના પાન, 2 મોટી ચમચી જેટલું જીરું, 3 થી 4 લવિંગ અને 3 થી 4 જેટલા આપણે મરી લીધેલા છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મસાલાને તેલમાં એડ કરીએ અને મસાલાને એકદમ સરસ રીતે આપણે સાંતળી લઈએ। અને હવે આપણે જે કાંદાને લાંબી સ્લાઇસમાં કટ કરેલા તે એડ કરી દઈએ અને કાંદાને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લઈએ। કાંદાનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે કાંદાને સાંતળવાના છે। તો હવે કાંદા એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે। તો 3 આપણે મીડિયમ સાઇઝના ટામેટાં લીધેલા છે ઝીણા કટ કરીને, તેને પણ આપણે એડ કરીએ। વેજીટેબલ પુલાવમાં ટામેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તમે જરૂરથી એડ કરજો। અને કાંદા અને ટામેટાં સંતળાઈ ગયા છે અને હવે આપણે વેજીટેબલ એડ કરી દઈએ। એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને મેં આ રીતે ઝીણું સમારી લીધેલું હતું, તે એડ કરીએ। ઝીણું સમારેલું ગાજર એડ કરીએ। 4 થી 5 મોટી ચમચી જેટલા આપણે વટાણા એડ કરીએ અને એક મીડિયમ સાઇઝનું બટાકાને મેં કટ કરેલું તે પણ એડ કરીએ। અને હવે આ બધા જ વેજીટેબલને વઘાર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આ વેજીટેબલ પુલાવમાં તમે ફ્લાવર અને ફણસી પણ એડ કરી શકો છો, અને જે વેજીટેબલ તમને પસંદ ના હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। આ વેજીટેબલ પુલાવ તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડિનરમાં પણ બનાવી શકો છો। અને હવે આ પુલાવમાં આપણે મસાલા એડ કરીએ। તો એક મોટી ચમચી જેટલી આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। સ્વાદ અનુસાર નમક એડ કરીએ। અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીએ અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીએ। 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીએ। ગરમ મસાલાના બદલે તમે પાવભાજી મસાલો અથવા તો બિરયાની મસાલો પણ એડ કરી શકો છો। અને હવે આ બધા જ મસાલાને આપણે વેજીટેબલ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। સિમ્પલ પુલાવ તો આપણે બધા ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ જો તમે આ રીતે વેજીટેબલ પુલાવ બનાવશો તો તેમાં વેજ બિરયાનીનો પણ એકદમ સરસ ટેસ્ટ આવશે। તો હવે આ વેજીટેબલ પુલાવને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીએ। તો પુલાવમાં આપણે 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું। દહીં આપણે એકદમ ખાટું નથી લેવાનું, થોડું મોળું હોય ને એ લેવાનું છે। અને હવે દહીંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે પુલાવમાં થોડું દહીં એડ કરવાથી પુલાવ એકદમ ટેસ્ટી બને છે અને સાથે કઢી કે ચટણીની પણ જરૂર નહીં પડે અને પુલાવ ઠંડો થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે। અને હવે આપણે 1 બાઉલ રાઈસ એડ કરીએ। રાઈસને મેં 2 થી 3 પાણીથી એકદમ સરસ રીતે વોશ કરીને તેને 20 મિનિટ સુધી પાણીમાં પલાળ્યા હતા। રાઈસને આપણે 20 મિનિટથી વધારે નથી પલાળવાના।
આ રીતે આપણે રાઈસને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ. આપણે 1 બાઉલ રાઈસ લીધેલા છે તો તે જ બાઉલના માપથી આપણે 1 બાઉલ પાણી એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલો આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી પુલાવ એકદમ છૂટો બને છે. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કુકરમાં આપણે એક વિસલ કરી લઈએ. તો કુકરમાં આપણે એક વિસલ કરી લીધેલી છે અને એકદમ સરસ સુપર ટેસ્ટી આપણો વેજીટેબલ પુલાવ બનીને રેડી છે. અને હવે આ ગરમા ગરમ પુલાવને આપણે દહીં સાથે સર્વ કરીએ. તો બન્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો સુપર ટેસ્ટી વેજીટેબલ પુલાવ. તો આ પુલાવની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો આ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. અને આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.